નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, જયા, વિજયા, નંદા અને ભદ્રા શું છે? તો જયા, વિજયા, નંદા અને ભદ્રા વાવના પ્રકારો છે. બીજો પ્રશ્ન છે, રાણકી વાવ કયા પ્રકારની છે? જયા પ્રકારની. ત્રીજો પ્રશ્ન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલા રૂપિયાની નોટ પર રાણકી વાવના ચિત્રનો સમાવેશ કરાયો છે? 100 રૂપિયાની નોટ પર. ચોથો પ્રશ્ન છે, રાણકી વાવનો ઉલ્લેખ કયા ગ્રંથમાંથી મળે છે? પ્રબંધ ચિંતામણીમાંથી. પાંચમો પ્રશ્ન છે, રાણકી વાવની મુખ્ય વિષય વસ્તુ શું છે? દશાવતાર શિલ્પ. છઠ્ઠો પ્રશ્ન છે, કુંડ વાવ કયા સ્થળે આવેલ છે? કપડવંજમાં. સાતમો પ્રશ્ન છે, કુંડ વાવનું નિર્માણ કરનાર કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ. આઠમો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર કયા સ્થળે આવેલ છે? પાટણમાં. નવમો પ્રશ્ન છે, સોલંકી શૈલીના મંદિરો મુખ્યત્વે કેવા જોવા મળે છે? પૂર્વાભિમુખ. 10મો પ્રશ્ન છે, ઝીંઝુવાડાનો કિલ્લો કયા જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગરમાં, જેના સ્થાપક હતા સિદ્ધરાજ જયસિંહ. 11મો પ્રશ્ન છે, કયા કિલ્લામાં મદનપોળ, રક્ષાપોળ, ધર્મ અને હરિજન નામના દરવાજા આવેલા છે? ઝીંઝુવાડા કિલ્લામાં. 12મો પ્રશ્ન છે, ડભોઈના કિલ્લાના સ્થાપક કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ. 13મો પ્રશ્ન છે, ડભોઈના કિલ્લાનું સમારકામ કોણે કરાવ્યું? વિસલદેવ વાઘેલાએ. કયા કિલ્લામાં વડોદરા ગેટ, હીરા ભાગોળ, ચાંપાનેર અને નાંદોદ નામના દરવાજા આવેલા છે? ડભોઈમાં. 15મો પ્રશ્ન છે, ડભોઈના કિલ્લાના નિર્માણ શિલ્પી કોણ હતા? તો નિર્માણ શિલ્પી હતા દેવાશિલ્પી. 16મો પ્રશ્ન છે, ડભોઈના કિલ્લાના સમારકામ શિલ્પી કોણ હતા? તો સમારકામ શિલ્પી હતા હીરાધર શિલ્પી. 17મો પ્રશ્ન છે, પાટણના પટોળાની શરૂઆત કયા રાજવીના સમયમાં થઈ હતી? સિદ્ધરાજ જયસિંહના. 18મો પ્રશ્ન છે, પાટણના પટોળાનો વિકાસ કયા રાજવીના સમયમાં થયો? કુમારપાળના સમયમાં. 19મો પ્રશ્ન છે, અડાલજની વાવનું નિર્માણ કરનાર કોણ હતા? રૂડાબાઈ. 20મો પ્રશ્ન છે, ધોળકા ખાતે મલાવ તળાવનું નિર્માણ કરનાર કોણ હતા? મિનળ દેવી. 21મો પ્રશ્ન છે, વિરમગામ ખાતે મુનસર તળાવનું નિર્માણ કરનાર કોણ હતા? મિનળ દેવી. 22મો પ્રશ્ન છે, મલાવ તળાવ અન્ય કયા નામે ઓળખાય છે? ન્યાય સરોવરના નામે. 23મો પ્રશ્ન છે, મુનસર તળાવ
અન્ય કયા નામે ઓળખાય છે? અર્ધ સહસ્ત્રલિંગ સરોવર. 24મો પ્રશ્ન છે, મુનસર તળાવનો આકાર કેવો છે? શંખ જેવો. 25મો પ્રશ્ન છે, દેલવાડાના દેરાનું નિર્માણ કરનાર કોણ હતા? વસ્તુપાળ, અનુપમા દેવીના કહેવાથી. 26મો પ્રશ્ન છે, મોઢેરા સૂર્ય મંદિર ઉપરથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. 27મો પ્રશ્ન છે, સિદ્ધરાજ જયસિંહ કોના પુત્ર હતા? ગણદેવ અને મિનળ દેવીના. 28મો પ્રશ્ન છે, સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ કયું છે? પાલનપુર. 29મો પ્રશ્ન છે, સગરા જેસંગ કૃતિના રચયિતા કોણ હતા? મહિપતરામ રૂપરામ. 30મો પ્રશ્ન છે, મુંજાલ, શાંતુ, ઉદયન કોના મંત્રી હતા? સિદ્ધરાજ જયસિંહના.